હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે બનાવીશું રાજસ્થાનની ફેવરિટ એવી બાફલા દાલ બાટી, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો દાલ બાટી બનાવવા માટે મેં અહીં 4 પ્રકારની દાળ લીધી છે, જેમાં તુવેર દાળ, મગની દાળ, ચણાની દાળ અને અડદની દાળ, જે સરખા પ્રમાણમાં લીધી છે। તો આને આપણે એક વાસણમાં લઈ લઈશું અને ધોઈ લઈએ। અહીં તમે ફક્ત અડદની દાળનો યુઝ કરી શકો છો, પણ મેં અહીં 4 પ્રકારની દાળ લીધી છે, કેમ કે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને દાળ છે એકદમ સ્વાદિષ્ટ બને છે। હવે દાળને પાણીથી આપણે સરખી રીતે ધોઈ લઈશું। હવે દાળ છે એ સરસ ધોવાઈ ગઈ છે, તો આપણે આમાં પાણી એડ કરીને 15 થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે બાટીની તૈયારી કરી લઈએ। તો અહીં બાટી બનાવવા માટે મેં 4 કપ ભાખરીનો કરકરો લોટ લીધો છે। તો તેમાં સફેદ અને કાળા તલ છે 1 ટેબલસ્પૂન ઉમેરીશું। ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન વરિયાળી એડ કરીશું। હવે અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર, તેમજ 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે આમાં નમક એડ કરીશું અને આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ। હવે બાટીને વધુ પોચી અને ખસ્તા બનાવવા માટે અહીં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું। હવે આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને બધું લોટમાં સરસ ભળી જાય। તો અહીં બાટીનો લોટ બાંધવા માટે મેં હુંફાળું ગરમ પાણી કરી લીધું છે, તો એ આપણે યુઝ કરીશું। હુંફાળું પાણી ગરમ કરવાથી બાટી છે એકદમ પોચી બને છે। તો આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું। લોટ સરસ કઠણ બંધાઈ ગયો છે। આપણે ભાખરીનો લોટ હોય એ ટાઈપનો જ અહીં કઠણ લોટ બાંધવાનો છે। તો હવે બાટી બનાવવા માટે આ લોટ તૈયાર છે। તો બાટી બનાવવા માટે આપણે એક મોટો લુવો લઈશું અને 2 હાથની મદદથી એક ગોળ આકારનો આપણે એક લુવો તૈયાર કરીશું। તો આ રીતના આપણે પ્રેસ કરતા જવાનું અને રાઉન્ડ રાઉન્ડ ફેરવતા જવાનું, જેથી કરીને શેપ સરસ થાય। તો અહીં એક બાટી તૈયાર થઈ ગઈ છે। તો આવી જ રીતના આપણે બીજી બધી બાટી છે એ તૈયાર કરી લઈશું। તો મેં અહીં બધી જ બાટી છે એ બનાવી લીધી છે। તો અહીં બાટીને બાફવા માટે મેં પહેલેથી એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તો હવે આપણે એમાં બધી જ બાટી છે એ એડ કરીશું। અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પાણી ઉકળે પછી જ બધી બાટી છે એ એડ કરવાની છે। તો અહીં બાટીને આપણે 20 થી 25 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ચડવા દઈશું અને 10 મિનિટ જેવું થાય એટલે આપણે બાટીને પલટાવી લઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। દાળ ઉકાળવા માટે મેં અહીં એક કુકર લીધું છે। આપણે જેટલી દાળ લીધી હોય તેનાથી 3 ગણું પાણી એડ કરીશું। હવે તમે જોઈ શકો છો કે દાળ છે એકદમ સરસ પલળી ગઈ છે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે આમાંથી પાણી દૂર કરીને બધી જ દાળને છે એ કુકરમાં એડ કરી દઈશું। હવે દાળમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું અને ½ ટીસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું। હવે દાળ ઉભરાય નહીં તેના માટે આપણે ½ ટીસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 5 થી 6 સીટી મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું। હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે। તો બધી જ બાટીને આપણે ચમચીની મદદથી પલટાવી લઈશું, જેથી કરીને એ નીચે દાજે નહીં। તો અહીં કુકર છે એ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે એનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું।
દાળ છે એ સરસ કૂક થઈ ગઈ છે, તો હવે આને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું. 25 મિનિટ બાદ બાટી ચડી ગઈ છે, તો એને આપણે બીજા વાસણમાં લઈ લઈએ. બાટી ઠંડી થાય પછી આપણે એને 4 ભાગમાં ડિવાઈડ કરીશું. તો અહીં દાળ બનાવવા માટે મેં એક કડાઈમાં 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો અહીં ઓઇલ છે ગરમ થઈ ગયું છે, તો એમાં એક તમાલપત્ર અને 3 થી 4 લવિંગ અને હાફ ટેબલસ્પૂન જેટલું આપણે આખું જીરું એડ કરીશું. તો અહીં જીરું થવા લાગ્યું છે, તો આ સ્ટેજ ઉપર આપણે ચપટી હિંગ એડ કરીશું. હવે 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદું અને 1 લીલા મરચાંને મેં કટ કરી લીધું હતું. હવે આ બધાને આમાં એડ કરીશું અને સરખી રીતે આપણે મિક્સ કરી દઈએ. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં કટ કરીને રાખી હતી, તે એડ કરી દઈશું અને બધાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે મેં 2 ટામેટાં કટ કરીને રાખેલા હતા, તો એ એડ કરીશું. હવે હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું. આપણે દાળ બાફતી વખતે પણ તેમાં મીઠું એડ કર્યું હતું, તો તમારે સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું. 5 મિનિટ બાદ આ બધું જ સરસ ચડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે જે મસાલા એડ કર્યા હતા એ બધા સરસ કૂક થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર દાળ આપણે એડ કરીશું. હવે દાળમાં આપણે અડધું લીંબુ એડ કરીશું. હવે દાળને 5 થી 7 મિનિટ આપણે કૂક થવા દઈશું. તો હવે દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. એમાં લીલા ધાણા એડ કરીશું. તો અહીં બાટી છે એ ઠંડી થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર એક બાટીમાંથી આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીશું. આવી રીતના આપણે બધી જ બાટીમાંથી 4 ટુકડા કરી લઈશું. અહીં બધી જ બાટીના ટુકડા થઈ ગયા છે. તો હવે એને આપણે તળી લઈશું. તો અહીં તેલ છે એ ગરમ થઈ ગયું છે. તો 1 બાય 1 આપણે બાટી ઉમેરતા જઈશું. બાટી ઉમેરતી વખતે ગેસ છે એ સાવ સ્લો રાખવાનો છે અને પછી આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ બધી જ બાટીને તળી લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે બાટીને આપણે બીજી સાઈડ પલટાવી લઈશું. બાટી છે એ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને તળવાની છે. તો આપણે ફરીવાર બાટીને પલટાવીશું અને હજી આપણે આ રીતના 5 મિનિટ એને થવા દઈશું. અહીં જોઈ શકો છો કે બાટીનો કલર છે ચેન્જ થઈ ગયો છે. બાટી છે એ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ ઉપર એને આપણે કાઢી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે દાલ બાટી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.